નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, સિંહ રાશિના લોકો ધ્યાનથી સાંભળજો. મિત્રો, જ્યારે જિંદગી કોઈ શહેરને સૌથી વધારે પરેશાન કરે છે, તો તેનો મતલબ ફક્ત એક જ હોય છે. સિંહને તેનું અસલી સિંહાસન મળવાનું હોય છે મિત્રો. તો મિત્રો 2025 એ તમને પછાડ્યા પણ છે, પરંતુ મિત્રો દરેક પડછાયામાં તમને વધુ ઊંચે ઉડવા માટે મજબૂર કર્યા છે. ક્યારેક હાલત તૂટ્યા, ક્યારેક ભરોસો તૂટ્યો અને ઘણીવાર તો તમે પોતાને જ સમજાવતા રહી ગયા. હું તો બધું જ આપી રહ્યો છું, તો પછી મને એ જ કેમ નથી મળી રહ્યું જેનો હું હકદાર છું. પરંતુ મિત્રો યાદ રાખો, સિંહનું ભાગ્ય ધીમે ધીમે ચાલે છે, પણ જ્યારે પલટાય છે તો ઇતિહાસ બનાવે છે મિત્રો. મિત્રો, બ્રહ્માંડ મના નથી કરતું, તે ફક્ત તૈયાર થવા સુધી રાહ જોડાવે છે. અને હવે રાહ જોવાનો અંત આવી ગયો છે મિત્રો. તો મિત્રો 5 ડિસેમ્બર 2025 સાંજના 5:25 આ ફક્ત એક સમય નથી, આ તે જ ક્ષણ છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં તમારી કુંડળીના 9મા ભાવ ભાગ્ય, વિસ્તાર અને દીર્ઘ સફળતાના ભાવમાં પાછા ફરે છે. અને અહીં જ છુપાયેલું છે સૌથી મોટું રહસ્ય. મિત્રો, બૃહસ્પતિ પહેલા પણ અહીં આવી ચૂક્યા છે. તેમણે મોકા આપ્યા, રસ્તાઓ ખોલ્યા, પણ ત્યારે તમે તે પરિપક્વ સિંહ નહોતો જે તે શિખરને સંભાળી શકે. પરંતુ આ વખતે વાર્તા પલટાઈ ગઈ છે મિત્રો. મિત્રો, તમારા ઘાવ તમારી તાકાત બની ગયા છે, તમારી ચૂપકિદી તમારી બુદ્ધિ બની ગઈ છે અને તમારું ધૈર્ય તમારી સફળતાની ચાવી બની ગયું છે. જેમ મિત્રો યોદ્ધો અંતિમ યુદ્ધ પહેલા તલવારોને ફરીથી તેજ કરે છે, એમ જ બૃહસ્પતિ તમારી ડેસ્ટિની પૂરી કરવા પાછા ફર્યા છે. મિત્રો, આ વખતે મોકો નહીં, મુગટ મળશે. મિત્રો, આ વખતે મહેનત નહીં, રાજયોગ મળશે. તો મિત્રો, આ વખતે તમે ફક્ત જીતશો નહીં, પહેચાન જ બદલી નાખશો. મિત્રો, સિંહ રાશિના લોકો 2026 ફક્ત નવું વર્ષ નથી, આ તમારો પુનર્જન્મ છે. 2026 એ વર્ષ છે જ્યાં રાહ જોવાનો અંત, ચડામણોનો અંત, બીજાના મતનો અંત અને હવે શરૂ થાય છે તમારી સત્તા, તમારો પ્રભાવ, તમારું સામ્રાજ્ય. મિત્રો, આજે તમે બરાબર એ જ દહલીજ પર ઊભા છો, જ્યાંથી તમારું જીવન બે ભાગમાં વહેંચાશે. પહેલા 2025 સુધીનો સંઘર્ષ અને પછી 2026 થી શરૂ થતી સફળતા. અને હવે સૌથી મોટો સવાલ, બૃહસ્પતિની આ વાપસી પછી તમારા માટે કયા દ્વાર ખુલશે? કયા મોટા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે? કઈ જીતો તમારી કિસ્મત પહેલેથી જ નક્કી કરી ચૂકી છે? અને મિત્રો, એ 10 ભવિષ્યવાણીઓ કઈ છે જે 2026ને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ભાગ્ય વર્ષ બનાવી દેશે મિત્રો? તો મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે પ્રવેશ કરવાના છીએ 2026ની એ 10 ભવિષ્યવાણીઓમાં, જે તમારી કરિયર, ધન, પ્રતિષ્ઠા, સંબંધો, આત્મવિશ્વાસ અને પહેચાન આગળના સ્તરે લઈ જવાની છે મિત્રો. અને મિત્રો, વચન છે કે જેવી 10મી ભવિષ્યવાણી પૂરી થશે, તમને લાગશે કે કિસ્મત હવે તમારી તરફેણમાં નથી. મિત્રો, તમારી આગળ દોડી રહી છે અને આ વખતે તમને રોકનાર કોઈ નથી. તો મિત્રો હવે ધ્યાનથી સાંભળજો. પહેલી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો 10 ડિસેમ્બર 2025 થી માર્ચ 2026, 10 ડિસેમ્બર 2025 પછી શરૂ થાય છે એ દોર જ્યાં સિંહ રાશિવાળાઓની કિસ્મત
જાગતી નથી, દહાડ મારીને ઉઠે છે. જેમ લાંબા અંધકાર પછી સૂર્ય અચાનક પૂરી ચમક સાથે નીકળી આવે છે, એમ જ તમારું ભાગ્ય ફરી સક્રિય નહીં પણ બમણી શક્તિ સાથે સક્રિય થશે મિત્રો. જ્યાં મિત્રો પહેલા કામ અટકી જતા હતા, લોકો તમારી વાત સાંભળીને પણ અવગણી દેતા હતા, નિર્ણયોને સમર્થન ન મળતું હતું અને મોકા છેલ્લી ઘડીએ હાથમાંથી નીકળી જતા હતા. હવે એ જ વસ્તુઓ મિત્રો ઉલટી પડશે. પહેલા જે દરવાજા બંધ હતા એ દરવાજા પોતે જ તમારા નામે ખુલશે મિત્રો. અને મિત્રો પહેલા જે લોકો ટીકા કરતા હતા એ જ લોકો હવે તમારા માર્ગદર્શન અને સમર્થક બનીને ઊભા રહેશે મિત્રો. અને મિત્રો પહેલા જ્યાં તમારે એકલાને લડવું પડતું હતું, હવે ભાગ્ય, લોકો અને પરિસ્થિતિઓ સૌ તમારી સાથે ઊભા રહેશે. ડિસેમ્બર 2025 થી માર્ચ 2026 વચ્ચે ઉપરવાળો તમારા રસ્તામાંથી મુશ્કેલીઓ હટાવશે મિત્રો અને મોકા પોતે ચાલીને આવશે. અને મિત્રો તમારી નાની સી કોશિશ પણ અસાધારણ પરિણામ આપશે. અને સૌથી ખાસ, જે તમે વિચાર્યું પણ ન હતું એ જ વસ્તુ ભાગ્યના વરદાન જેવી તમારા જીવનમાં પ્રવેશ કરશે મિત્રો. તો મિત્રો આ સમયે વિશેષ લાભ, યાત્રા, વાહન, બહારી સ્થળ, ધાર્મિક સ્થળ, પ્રમોશન, વિદેશ, મોટા અવસર, ઈચ્છાપૂર્તિ, સૌર પર ભાગ્યની સીધી કૃપા કામ કરશે. હવે મિત્રો બીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો શરીર, મન અને આત્મવિશ્વાસનો દિવ્ય પુનર્જન્મ. મિત્રો સિંહ રાશિના લોકો, તમે 2024 થી 2025 ઘણો બોજ ઉપાડ્યું છે. ક્યારેક શરીર થાકી ગયું, ક્યારેક મન તૂટી ગયું, ક્યારેક આત્મવિશ્વાસ પણ ડગમગાયો. ભલે ચહેરા પર મુસ્કાન રહી હોય, પણ હવે જ્યારે બૃહસ્પતિ સિંહ પર પોતાની પવિત્ર દ્રષ્ટિ મૂકશે ત્યારે હિલિંગ ફક્ત શરૂ નથી થતી, ચમત્કાર બની જાય છે. મિત્રો આ એ સમય છે જ્યારે જૂની બીમારીઓ નબળી પડશે, શરીર હલકું અને ઉર્જાવાન થશે, દિમાગ શાંત અને સ્પષ્ટ થશે, ગભરાટ, ચિંતા અને આત્મસંદેહ ખતમ થવા લાગશે. અને મિત્રો અહીં આવે છે સૌથી મોટો ફેરફાર, તમારા આત્મવિશ્વાસમાં 300% વૃદ્ધિ. પહેલા તમે લોકોને સાબિત કરી રહ્યા હતા કે તમે શું કરી રહ્યા છો. હવે દુનિયા પોતે સમજશે કે તમને ઓછું આંકવું ભૂલ હતી. મિત્રો 2026 તમારા માટે ફક્ત સ્વાસ્થ્ય નહીં, ઉર્જા, માનસિક શક્તિ, ફોકસ અને સેલ્ફ ઇમેજનો નવો જન્મ લઈને આવશે મિત્રો. શરીર પણ સાથ આપશે, મન પણ સાથ આપશે અને સૌથી વધુ કિસ્મત પણ આપશે. હવે મિત્રો ત્રીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો કઠિન મહેનતનું શાહી ફળ. મિત્રો એપ્રિલ 2026 પછી અને હવે આવે છે એ વળાંક જ્યાં તમારી વાર્તા બદલાતી નથી, અમર થઈ જાય છે. મિત્રો એપ્રિલ 2026 પછી બૃહસ્પતિ તમારી કર્મશક્તિ, સાહસ અને પરફોર્મન્સને સુપરચાર્જ કરી દેશે. અને અહીંથી જ શરૂ થાય છે એ મહેનતનું શાહી ફળ જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. જે કામ મહિનાઓથી અટકેલા હતા ઝડપથી પૂરા થશે મિત્રો. જે પ્રોજેક્ટ અટકેલા હતા તમને હરિત ઝંડી મળશે. જે પ્રસ્તાવ રિજેક્ટ થતા હતા હવે સિલેક્ટ થશે. મિત્રો આ સમય એવો હશે જ્યાં તમારી વાત પ્રભાવશાળી બનશે અને મિત્રો તમારી હાજરી અસર પેદા કરશે અને તમારી કમ્યુનિકેશન તમારું સૌથી મોટું હથિયાર બનશે મિત્રો. મિત્રો ઇન્ટરવ્યૂ હોય, બિઝનેસ હોય કે પ્રમોશન હોય, સેલ હોય, મીટિંગ હોય કે કોઈ મોટો પ્રસ્તાવ હોય, તમે દરેક જગ્યાએ તમારી પહેચાન છોડશો.
યાત્રાઓ પણ આ સમયે ભાગ્ય, મોકા અને સફળતા લઈને આવશે મિત્રો. કારણ કે મિત્રો આ અવધિમાં ભાગ્ય તમારી પાછળ નહીં, તમારી સાથે ચાલશે. અને સૌથી પ્યારો બદલાવ, પહેલા તમે સફળતાની પાછળ દોડતા હતા, હવે સફળતા તમારી પાછળ દોડશે મિત્રો. હવે મિત્રો ચોથી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો સંતાન, શિક્ષણ અને ક્રિકેટિવિટીનો સ્વમિન વિસ્ફોટ. મિત્રો રાહુ પર ગુરુની દ્રષ્ટિ. સિંહ રાશિના લોકો, હવે એ અધ્યાય શરૂ થાય છે જેને ભાગ્યશાળીઓના રાજા અનુભવે છે. મિત્રો જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની દિવ્ય 9મી દ્રષ્ટિ સીધી પંચમ ભાવમાં બેઠેલા રાહુ પર મૂકે છે, ત્યારે કોઈ વ્યક્તિનું નહીં, કોઈ યુગનું નિર્માણ થાય છે. પંચમ ભાવ કહે છે સંતાન, શિક્ષણ, બુદ્ધિ, ટેલેન્ટ, ક્રિએટિવિટી, પૂર્વજન્મનું પુણ્ય અને ગુરુની દ્રષ્ટિ આ બધાને સોનું નહીં, હીરો બનાવી દેશે. મિત્રો આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ જીવનનો સૌથી ફોકસ્ડ, સૌથી સફળ અને સૌથી ભાગ્યશાળી સમય બનશે. જે દિમાગ પહેલા નાની વાતોથી ભટકી જતું હતું, હવે એ જ દિમાગ લેસર ફોકસ સાથે લક્ષ્ય પર અડગ રહેશે. મહેનત પ્લસ ભાગ્ય અસંભવને સંભવ કરનારી સફળતા આપશે મિત્રો. અને જે સિંહ રાશિ વાળાઓનું જીવન કલા, સંગીત, અભિનય, લેખન, ડિઝાઇનિંગ, ફિલ્મ, કનેક્ટ, ક્રિએશન અને કોઈ પણ ક્રિએટિવિટી ક્ષેત્ર સાથે જોડાયેલું છે, તમારી અંદર આઈડિયાનો જ્વાળામુખી ફૂટશે. અવસર દરવાજો ખટખટાવશે. તમારો દરવાજો ખટખટાવતા દેખાશે. તમારી ટેલેન્ટની ઓળખાણ થશે, પ્રશંસા થશે અને ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં આવશે. સંતાનની ઈચ્છા રાખનારાઓ માટે આ અવધિ ખુશખબરી, ઉત્સવ અને ગર્વની રહેશે મિત્રો. રાહુ કલ્પના આપે છે, બૃહસ્પતિ દિશા આપે છે અને આ દિવ્ય સંયોગમાં તમે બિખરાશો નહીં, ચમકશો. હવે મિત્રો જે પાંચમી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો પાંચમી ભવિષ્યવાણી માનસિક શાંતિ, આધ્યાત્મિક જાગરણ અને ઈશ્વરની કૃપા. મિત્રો સિંહ રાશિના લોકો, 2025માં તમે બહારના યુદ્ધ કરતાં વધુ અંદરનું યુદ્ધ લડ્યા. લોકો જોઈ ન શક્યા, પણ મન થાકી ગયું હતું, દિલ કવાયેલું હતું અને આત્મા પણ ભારે થઈ ગઈ હતી. પરંતુ મિત્રો યાદ રાખો, સિંહ જ્યારે પડે છે ત્યારે જમીનને અડગતો નથી, ઈશ્વર તેને થામી લેશે. જેવું બૃહસ્પતિ તમારા ભાગ્ય ભાવમાં પ્રજ્વલિત થાય છે, તમારી અંદર આધ્યાત્મિક પ્રકાશનો દીવો પ્રગટે છે. બેચેની ઓછી થશે, મન શાંત થશે, ઉર્જા પોઝિટિવ થશે, આત્મવિશ્વાસ પાછો આવશે અને સૌથી મોટો ફેરફાર, મન પોતે ઈશ્વર તરફ ખેંચવા લાગશે મિત્રો. ભક્તિ હવે મજબૂરી નહીં, પોતાની પસંદ બનશે. જપ, મંત્રો, ધ્યાન, હનુમાન ચાલીસા, ગુરુવાર, વ્રત, મંદિર દર્શન આ બધાનો અદ્ભુત ફળ મળશે મિત્રો. તીર્થયાત્રાનો યોગ પ્રબળ છે. જે સ્થળને જોવાની ઈચ્છા વર્ષોથી મનમાં હતી એ અચાનક શક્ય બનશે મિત્રો. અને મિત્રો તમને લાગશે જાણે ભગવાને પોતે તમારા મન પર હાથ મૂકી દીધો. હવે મિત્રો જે લાસ્ટ નંબરની જે ભવિષ્યવાણી આવેલી છે એના વિશે વાત કરીએ તો મિત્રો 1 જૂન 2026 કરિયરમાં ઐતિહાસિક વળાંક. મિત્રો આ તારીખ સામાન્ય નથી, આ મજાક નથી. 1 જૂન 2026 સિંહ રાશિની કરિયરની ક્રાંતિ. આ દિવસે જ્યારે બૃહસ્પતિ કર્મ અને
પ્રોફેશનલના ભાવમાં પ્રવેશ કરશે ત્યારે કરિયર ફક્ત આગળ નથી વધતી, સીધી ઊંચાઈઓ પર ચડશે મિત્રો. પ્રમોશન, નવી નોકરી, નેતૃત્વની ભૂમિકા, વિદેશ અવસર, મોટા કન્ડક્શન, પ્રસિદ્ધિ અને સન્માન. લોકો એટલું જ કહેશે, સિંહ રાશિવાળા રાતોરાત નહીં પણ સાચા સમયે જીતશે. તમારી પહેચાન કામ કરનાર વ્યક્તિની નહીં, કામ કરાવનારા લીડરની બનશે. મિત્રો, તમારી પ્રોફેશનલ ઇમેજ મોટી, પ્રભાવશાળી અને સન્માનિત બનશે. આ એ સમય હશે જે તમારી કરિયરની વાર્તાને હંમેશ માટે બદલી નાખશે મિત્રો. તો મિત્રો, આ હતી 5 મોટી ભવિષ્યવાણી સિંહ રાશિના લોકો માટેની. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.